નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। શાંતાજીને લાગતું હતું કે એણે પોતાના દીકરાના લગ્ન પોતાના પતિના મિત્રની છોકરી સાથે કરાવીને પોતાના પતિ દ્વારા એના અંતિમ સમયમાં આપેલા વચનોને પૂર્ણ કરીને તેના આત્માને શાંતિ અપાવી છે। પણ એને શું ખબર હતી કે મયંકને ભાવિકાનો શ્યામ રંગ જરા પણ પસંદ નહોતો। શાંતાજી પોતાના સગા સંબંધીઓ સાથે બેસીને લગ્નમાં આવેલા ઉતાર ચઢાવની વાતો કરતી હતી। મયંક ગુસ્સે થઈને રૂમની બહાર આવીને બોલ્યો, માં, તમે કેવી અભણ છોકરી સાથે મારા લગ્ન કરાવી દીધા, જેને હિન્દી સરખું બોલતા નથી આવડતું, ઇંગ્લિશ પણ નથી આવડતું, અને સુરત તો જરા પણ નથી, અને પહેરવા ઓઢવાનો પણ ધડો નથી। એટલા માટે હું કહેતો હતો કે મારા પસંદની છોકરી સાથે લગ્ન કરીશ, પણ નહીં, તમને લોકોને તો તમારી માન મર્યાદાની ચિંતા હતી। તમારી કસમ અને વચને તો મારી પૂરી જિંદગી ખરાબ કરી દીધી। હું મારી પૂરી જિંદગી આવી અભણ અવ્યવસ્થિત છોકરી સાથે નથી વિતાવી શકતો। આટલા માટે એને પોતાની પાસે જ રાખો અને એના પિતાને આપેલા વચનને નિભાવો। ગુસ્સામાં પોતાનો સામાન બેગમાં ભરતા ભરતા મયંક કહે છે, આવી વાતો હવે તને નથી શોભતી મયંક, કેમ કે હવે તારી ઉપર તારી જીવનસાથીની પણ જવાબદારી છે, જેને લગ્નના પવિત્ર બંધનમાં બાંધીને તું આ ઘરની પુત્રવધુ બનાવીને લાવ્યો છે, અને તું આવી રીતે છોડીને નથી જઈ શકતો। મયંકની વાતો સાંભળીને મનોહરલાલજી પોતાના કડક અવાજમાં કહે છે। મયંક રાડો પાડીને કહે છે, કેવી જવાબદારી પપ્પા, જેના માટે હું તૈયાર નહોતો, એ જવાબદારીની વાત કરો છો તમે પપ્પા? તમે લોકોએ મળીને બે જિંદગીઓને બરબાદ કરી છે। મારા પણ કંઈક સપના, કંઈક ઈચ્છા હતી, જેની બલી તમે લોકોએ ચડાવી દીધી। મનોહરલાલજી સમજાવતા કહે છે, હા, માનું છું કે તારી પણ કંઈક ઈચ્છા હતી બેટા, પણ વિશ્વાસ રાખ, અમે જે કર્યું છે એ સમજી વિચારીને કર્યું છે। અમારો વિશ્વાસ કરો બેટા, ભાવિકાથી સારી જીવનસાથી તને ના મળત। કેટલી સમજદાર છે એ દેખાય છે મને। એવું કરો કે તમે જ એને પોતાની પાસે રાખો અને એની સમજદારીનું અથાણું બનાવીને ખાતા રહો। હવે હું અહીંયા એક પણ પળ નહીં રહું। હું અત્યારે જ જાઉં છું પોતાની જોબ પર। મનોહરલાલજી અને શાંતાજી એને રોકવાની પૂરી કોશિશ કરે છે, પણ મયંક ગુસ્સામાં એનો હાથ પછાડીને રૂમની બહાર નીકળી જાય છે અને દરવાજા બહાર ઊભેલી ભાવિકાને જોયા વગર જતો રહે છે। ભાવિકા આ બધું જોઈને, એને સાંભળીને એકદમ ચૂપ ઊભી રહીને પોતાના આંસુ વહાવે છે। એક ક્ષણમાં જ એની ઈચ્છાઓની અર્થી ઉઠી ગઈ હતી। એ ઈચ્છા જે હર કુંવારી છોકરી પોતાના જીવનસાથીમાં જોવા માંગે છે। શું ભૂલ હતી એની જે એને જીવનભરનું દુઃખ મળી ગયું? એ જ ને કે ખાલી પોતાના પિતાના વચનોનું
પાલન કરતી હતી. હમણાં 24 કલાક પહેલાં જ પોતાના પિયરનું ઘર છોડીને પોતાના સાસરે ઈચ્છાઓની પોટલી ખોલીને આવી હતી. એનું ગ્રહ પ્રવેશ થયું હતું અને થોડી જ ક્ષણમાં એની જિંદગીએ કેટલી કરવટો લઈ લીધી. એની સાથે એ લગ્ન કરીને આવી હતી. એણે જ એનું પાણી પીવાથી ના પાડી દીધી. ખબર નહીં આ કેવા વચનોની દોરીઓ બાંધી ગયા ભાવિકાના પિતા, જેના પરિણામ વિશે કદાચ જ કોઈને ખબર હોય. એક એવું વચન જે કેટલી જિંદગીઓને બરબાદ કરી ગયું. ભાવિકા દરવાજા બહાર જિંદગીના કઠોર સત્યનો સામનો કરતી હતી. ત્યારે પુત્રની પાછળ ભાગતી શાંતાજી આવે છે, પણ ભાવિકાને જોઈને થોડી ક્ષણ માટે રૂકી જાય છે. પણ પછી પુત્રના મોહમાં વ્યાકુળમાં મયંક ઊભો રહે છે. બેટા ના જા બેટા, કહેતા કહેતા ભાગે છે. શાંતાજી જ્યાં સુધીમાં જાય છે ત્યાં સુધીમાં મયંક પોતાની ગાડી લઈને જતો રહે છે. હવે શાંતાજી ઉપર માનો પહાડ તૂટી ગયો હોય એવી સ્થિતિ થઈ ગઈ હતી. એની સમજમાં જ નહોતું આવતું કે એ પોતાની નવી પુત્રવધુ સાથે કેવી રીતે નજર મેળવે, જે પુત્રવધુને આવ્યાના હજી એક દિવસ પણ નથી થયો. એની કેવી રીતે સંભાળશે? આ ખૂબ વિચારતા વિચારતા શાંતાજી ત્યાં સીડીઓ પર જ બેસી જાય છે. એક બાજુ પુત્રનું આવું નિરાશ થઈને જતું રહેવું અને બીજી બાજુ પુત્રવધુના જીવનની ચિંતા. ખબર નહીં આ કેવી પરીક્ષાની ક્ષણ છે જે એને બે રસ્તાઓ પર લાવીને ઊભા કરી દીધા. મગજમાં એ ચિંતા ચાલતી હતી ત્યારે હાથમાં પાણીનો ગ્લાસ લઈને ભાવિકા શાંતાજી પાસે આવીને બેસી જાય છે અને કહે છે, માં લ્યો પાણી લ્યો અને ચિંતા ના કરો, સમયની સાથે બધું સારું થઈ જશે. સમય પીડા આપે છે તો પીડાને દૂર પણ એ જ કરે છે. હું જાણું છું કે આ બધાની જવાબદાર હું જ છું. આજે મારાથી લગ્ન ના થયા હોત તો તમારા લોકોનું ઘર છોડીને આ આવી રીતે ન જાત. હું જ બદનસીબ છું જે મારા જન્મ થતાં બાળપણમાં મારી મા અને છોડીને જતી રહી. જવાની આવી તો પિતાજી છોડીને જતા રહ્યા અને હવે લગ્ન થયા તો પતિ મોઢું ફેરવીને જતા રહ્યા. આવું કહેતા કહેતા ભાવિકા ભાવુક થઈ જાય છે. ના બેટા, આમાં તારી કોઈ ભૂલ નથી. આ તો ઉપરવાળાનો ખેલ છે અને અમે તને આ ઘરની પુત્રવધુ બનાવીને કોઈ ભૂલ નથી કરી. શાંતાજી આટલું કહેતા હતા ત્યાં મનોહરલાલજી આવ્યા અને ભાવિકાના માથા પર હાથ મૂકીને કહે છે, ભાવિકા બેટા, તું ચિંતા ના કર. જે થયું એમાં તારી કોઈ ભૂલ નથી. તે તો એ જ કર્યું જે એક દીકરીને કરવું જોઈએ અને વચનથી ખાલી તું જ નહોતી બંધાણી, અમે પણ બંધાયેલા હતા. બેટા, મેં જ તો તારા પોતાના અંતિમ ક્ષણમાં વચન આપ્યું હતું કે હું તારું મારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપીશ. હું તને મારા ઘરની પુત્રવધુ બનાવીશ. આ બધામાં તારી ભૂલ નથી અને મયંકની પણ ભૂલ નથી. બધી અમારી ભૂલ છે. અમે જ બાળકોની રાય જાણ્યા વગર જ પોતાની મિત્રતા માટે તમને બંનેને આવા વચનોમાં બાંધી દીધા. પણ હું વચન આપું છું કે હું મયંક અને તારા સંબંધને
એક સૂત્રે કરીને જ રહીશ. બસ બેટા, તું મારી પર વિશ્વાસ રાખજે. તારો આ બાપ તારી જિંદગીમાં ખુશી જરૂર લાવશે. આવું કહીને મનોહરલાલજી ઉદાસ મનથી પોતાની રૂમમાં જતા રહ્યા. ભાવિકા અને શાંતાજી ત્યાં જ બેસીને એકબીજાને પોતાના સુખ દુઃખની વાતો કરે છે. જોતા જોતા ભાવિકા મનોહરલાલજી અને શાંતાજીની લાકડી બની ગઈ. સમય પાંખ લગાવીને પોતાની ગતિથી ચાલતો હતો અને ભાવિકા પોતાની અધૂરી જિંદગીને પોતાના સાસુ સસરાની સાયામાં પસાર કરતી હતી. પણ આ 4 મહિનામાં ના મયંક આવ્યો કે ના કોઈ સંદેશ આવ્યો. પણ એક દિવસ અચાનક મયંકના નામની ફોનની રિંગ વાગે છે. શાંતાજી ખુશીથી ફોન ઉપાડે છે અને ખુશ થઈને કહે છે, મયંક બેટા, કેમ છે તને? હું મયંક નહીં, પરંતુ ડે કેર હોસ્પિટલથી બોલું છું. તમારા દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે અને એ આઈસીયુમાં ભરતી છે. તો તમે જલ્દી દિલ્હી આવી જાઓ. એક્સિડન્ટની ખબર સાંભળીને શાંતાજીના પગ ધ્રુજવા લાગે છે અને એ રોતા રોતા જમીન પર બેહોશ થઈને પડી જાય છે. એની આ હાલત જોઈને ભાવિકા ભાગીને શાંતાજી પાસે આવે છે અને એને સંભાળતા પૂછે છે, શું થયું માં? આંખો ખોલો માં, શું થયું માં? આવું કહેતા કહેતા મનોહરલાલજીને અવાજ લગાવે છે, બાપુજી જલ્દી આવો, જુઓ ને માને શું થયું છે. ભાવિકાનો તે જ અવાજ સાંભળીને મનોહરલાલજી ભાગીને શાંતાજી પાસે આવે છે અને એને હલાવીને કહે છે, શાંતા, શું થયું શાંતા? કહે, શું થયું? કોનો ફોન હતો શાંતા? મનોહરલાલજીનો તેજ અવાજ શાંતાજીના કાનોમાં જાય છે. ત્યારે જઈને એને હોશ આવે છે. પછી એ ડરીને કહે છે, ચાલો, જલ્દી ચાલો, આપણે અત્યારે જ નીકળવાનું છે. ત્યાં મારો દીકરો, કહેતા કહેતા એના હોઠ ફફડાવા લાગ્યા. અને આ શું કહે છે મયંકની માં? શાંતાજીને હલાવતા મનોહરલાલજી પૂછે છે, એ હોસ્પિટલથી ફોન આવ્યો હતો, મયંકનું એક્સિડન્ટ થઈ ગયું છે. કોણ જાણે મારો લાલ કેવો હોય છે. શાંતાજી પોતાની ધૂનમાં બોલતી હતી અને આંખોમાંથી આંસુની ધારા નીકળતી હતી, જેને જોઈને મનોહરલાલજી શાંતાજીને ગળે લગાવીને કહે છે, કંઈ નહીં થાય આપણા દીકરાને, તું ભગવાન પર વિશ્વાસ રાખ અને જલ્દીથી કપડાં અને પૈસા લઈ લે. ત્યાં સુધીમાં હું ગાડીની વ્યવસ્થા કરીને આવું છું. આવું કહીને મનોહરલાલજી ગાડીની વ્યવસ્થા કરવા જતા રહે છે અને શાંતાજી, ભાવિકા બંને સામાન પેક કરી લે છે. થોડી વારમાં ગાડી આવી જાય છે અને બધા આગ્રાથી દિલ્હી જવા માટે નીકળી જાય છે. આખા રસ્તામાં ભાવિકા ચૂપ હતી, ઉદાસ હતી અને મનમાં પોતાની કિસ્મત પર રોતી હતી. છેલ્લે દર વખતે એની કિસ્મતમાં જ અલગ થવાનું દુઃખ શું કામ લખ્યું છે? માં પિતાજીને એ પહેલાં જ ખોઈ ચૂકી હતી અને હવે એ જે જિંદગીની જંગ લડતો હતો એ ભલે ભાવિકાને દિલથી નહોતો માનતો, પણ એ હતી તો એની પત્ની જ. એ કેવી રીતે પોતાના કર્તવ્યથી પાછળ હટી જાય, એટલા માટે સાથે જતી હતી. શાંતાજી
ના પાડવા પર પણ ગઈ. જ્યારે એને સાચે ભગવાન પાસે ફરિયાદ હતી. એ આજ સુધી પોતાની તકદીરને સ્વીકારતી રહી, પણ આજે એનું સબર જવાબ આપતો હતો. કેમ છે? કેમ કે એને લાગતું હતું કે એના કર્મોની સજા મયંક ભોગવે છે. એ જ્યારથી મયંકની જિંદગીમાં આવી હતી ત્યારથી બધું ખરાબ જ થતું હતું. શાંતાજીનો હસતો ખેલતો પરિવાર એની કારણે વિખેરાઈ ગયો. મનોહરલાલજીનો લાડલો દીકરો એનાથી મોઢું ફેરવીને જતો રહ્યો, અને આ બધાનું કારણ ખાલી એ જ હતી. ભાવિકા પોતાની જાતને ટોકતી હતી ત્યારે ગાડીના હોર્નના અવાજની સાથે ગાડી રૂકી જાય છે, અને જોયું તો સામે હોસ્પિટલ હતી. શાંતાજી અને મનોહરલાલજી એક ક્ષણની રાહ જોયા વગર હોસ્પિટલની અંદર જતા રહે છે, અને રિસેપ્શન પર મયંક વિશે પૂછતાછ કરે છે. મયંકનું નામ સાંભળીને જ ત્યાં બેઠેલો આકાશ, મયંકનો મિત્ર, આવે છે. અંકલજી, હું મયંકનો મિત્ર આકાશ છું. પછી બધા આકાશની પાછળ આઈસીયુ સુધી જાય છે, અને બધા બહાર ઊભા રહીને ડૉક્ટરની રાહ જોવે છે. બધા બેચેન થઈ આઈસીયુ તરફ નજર રાખીને ઊભા છે. એ સમયે મનોહરલાલજી મયંકના એક્સિડન્ટ વિશે જાણકારી પ્રાપ્ત કરતા કહે છે, આ બધું કેવી રીતે થયું બેટા? અંકલજી, મને પણ કંઈ સારી રીતે નથી ખબર. બસ એટલી ખબર છે કે કાલે રાત્રે મયંક ખૂબ જ ઉદાસ હતો. એની જોબ છૂટી ગઈ હતી, અને એ આવું કહીને આકાશ શાંતાજી અને ભાવિકાને જોઈને શાંત થઈ જાય છે. અને એ શું બેટા? મનોહરલાલજી આકાશને કહે છે, આકાશ બેટા, મને સાફ સાફ કે, ભગવાનના કસમ કંઈ ના છુપાવ મારાથી. હાથ જોડતા મહેરબાની કરીને અંકલ, આવું ના કહો. તમે મારા પિતા સમાન છો. આવી રીતે હાથ ના જોડો. પછી આકાશ થોડી દૂર મનોહરલાલજીને લઈને જાય છે, અને એને પ્રિયા અને મયંકના સંબંધ વિશે જણાવે છે. પ્રિયા અને મયંક એક જ કંપનીમાં કામ કરે છે, અને પ્રિયા એની સિનિયર હતી. કામની વચ્ચે એ બંને એક બીજાના ખૂબ નજીક આવી ગયા, અને જોવામાં એ બંને એકબીજાને પસંદ કરવા લાગે છે. બંને લગ્ન કરવા માંગતા હતા, પણ તમારા અચાનક બોલાવવા પર મયંક ઘરે ગયો, અને એના લગ્ન ભાવિકા સાથે થઈ જાય છે. તમારી કસમ અને વચનના ચક્કરમાં બિચારો મયંક ફસાઈ ગયો, અને એની અસર એના કામ અને એની જિંદગી પર પડી. લગ્ન પછી એ પ્રિયાથી દૂર રહેતો. આ વાત પ્રિયાને હજમ ના થઈ, એટલા માટે ઘણીવાર પ્રિયા એની સાથે ઝઘડો કરતી હતી. આ ઝઘડાના કારણે એનું કામમાં પણ મન નહોતું લાગતું, અને પોતાની ખરાબ જિંદગીથી છુટકારો મેળવવા માટે પરમ દિવસે સાંજે પ્રિયાને પોતાના લગ્ન વિશે બધું સાચું કહી દીધું. એના પછી બંનેની વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ, અને પ્રિયાએ બોસને કહીને મયંકને કામથી કઢાવી નાખ્યું. મયંક આ બધું સહન ન કરી શક્યો, અને કાલે રાત્રે 2 વાગ્યે દારૂના નશામાં ગાડી લઈને નીકળી ગયો. એના પછી મને કંઈ નથી ખબર અંકલ. બસ મને
પછી સવારે 4 વાગ્યે હોસ્પિટલથી ફોન આવ્યો અને હું ભાગીને અહીંયા આવ્યો અને ત્યારથી ડૉક્ટરના બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો છું. એ નર્સ બોલી રહી હતી કે ખૂબ ગંભીર ઈજા છે, એટલા માટે છેલ્લા 4 કલાકથી એનો ઈલાજ ચાલે છે. આકાશના મોઢેથી હકીકત સાંભળીને મનોહરલાલજી સ્તબ્ધ થઈ જાય છે. એ ત્યાં પડેલી ખુરશી પર બેસી જાય છે અને પોતાનું માથું પકડી લે છે અને મનમાં અને મનમાં કહે છે, આ શું કરી દીધું મેં? એટલો મોટો અપરાધ મારાથી કેવી રીતે થઈ ગયો? ભગવાન, મેં 3 જિંદગીને ખરાબ કરી દીધી. કાશ મને થોડી ઘણી પણ ખબર હોત મયંક અને પ્રિયાના વિશે, તો હું ક્યારેય પણ આવું ના કરત. આ બધામાં મારો દીકરો પીસાઈ ગયો. એણે પોતાની જિંદગીને દાવ પર લગાવી દીધી. આજે મારા કારણે મારો દીકરો જિંદગી અને મોતની લડાઈ લડે છે. આટલું કહેતા કહેતા મનોહરલાલજી જોર જોરથી રોવા લાગે છે. પણ આકાશ પોતાના ખંભાનો સહારો આપીને એને ચૂપ કરે છે અને કહે છે, અંકલજી, બધું ઉપરવાળાનું આપેલું છે. એ જેવું ઈચ્છે છે આપણે એવું જ કરીએ છીએ. આપણા હાથમાં કંઈ નથી હોતું. આ બધું તો કર્મોનો ખેલ છે. એટલા માટે વધારે ના વિચારો, બધું સારું થઈ જશે. બસ ભગવાન પાસે પ્રાર્થના કરો કે મયંકને સારું થઈ જાય. આકાશની વાતોથી મનોહરલાલજીને થોડી રાહત મળે છે. એટલા માટે એ પોતાના આંસુ લૂંચીને પાછા શાંતાજી પાસે આવી જાય છે અને ડૉક્ટરની રાહ જોવા લાગે છે. લગભગ અડધી કલાક પછી આઈસીયુની લાઇટ બંધ થાય છે અને ડૉક્ટર ખન્ના બહાર આવે છે. ડૉક્ટરના બહાર આવતા જ શાંતાજી અને મનોહરલાલજી એની પાસે જાય છે. પછી ડૉક્ટર કહે છે, જુઓ, મેં તો મારા તરફથી પૂરી કોશિશ કરી છે. હવે ભગવાનની મરજી છે. 72 કલાક દર્દી માટે ખૂબ જ ક્રિટિકલ છે. આટલા માટે ઉપરવાળા પાસે પ્રાર્થના કરો. એક્સિડન્ટ એટલું ભયાનક હતું કે કંઈ પણ કહેવું ઉચિત નથી. આટલું કહીને ડૉક્ટર ખન્ના મનોહરલાલજીના ખંભા પર હાથ રાખીને જતા રહે છે. 72 કલાક સંભાળીને શાંતાજીની આંખોમાંથી આંસુ બંધ થવાનું નામ નહોતા લેતા અને ભાવિકા અંદરને અંદર પરેશાન હતી. બંનેને જોઈને મનોહરલાલજી વધુ બેચેન થઈ જાય છે. એ 72 કલાક કાપવી બધા માટે મુશ્કેલ હતી. કોઈ સારી રીતે જમતું પણ નહોતું અને કોઈ આરામ પણ નહોતું કરતું. શાંતાજી અને ભાવિકા ત્યાં જ મંદિરમાં બેસીને ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી. પછી આ 72 કલાક વીત્યા અને એ બંનેની તપસ્યાનું ફળ મળ્યું. રાત્રે 10 વાગ્યે મયંકને હોશ આવે છે. મનોહરલાલજી અને શાંતાજી ભાગીને મયંકને મળવા આઈસીયુમાં જાય છે અને એ બંનેની પાછળ ભાવિકા પણ પોતાના ભારે પગલાંથી અંદર જાય છે અને મમ્મી પપ્પાને જોઈને મયંકની આંખોમાં આંસુ આવી જાય છે અને જેવી જ પાછળ ભાવિકાને જોવે છે, એની નિરાશા અને નફરતભરી આંખો એને કટડાટમાં ઊભી કરી દે છે. એ ભાવના અને સંવેદનશીલતા ને સારી રીતે ઓળખી શકતી હતી.
કેમ કે એની કિસ્મત એ જ એના આજ સુધી એ જ આપ્યું હતું. આટલા માટે એ આઈસીયુની બહાર નીકળી જાય છે અને ભગવાનની સામે જોઈને જોર જોરથી રોવા લાગે છે અને પછી આવતા જતા લોકોને જોઈને પોતાની જાતને સંભાળે છે અને પોતાની કિસ્મતની આ જંગ લડવા માટે પોતાની કમર કસી લે છે. એને ખબર હતી કે મયંક એને પોતાની આસપાસ પણ નહીં ભટકવા દે. પછી એની હાલત કંઈ પણ હોય, પણ ભાવિકા પણ દ્રઢ નિશ્ચયથી ભરેલી સ્ત્રી હતી. એ પોતાના કર્મથી પાછળ હટવા વાળી છોકરી નહોતી અને પોતાનો પત્ની ધર્મ નિભાવવા માટે કોઈ કસર છોડવા નહોતી માંગતી. એટલા માટે પોતાના આંસુ લૂછે છે અને આઈસીયુમાં જાય છે. પછી થોડીવાર પછી બધી નર્સના કહેવા પર બહાર આવી જાય છે, કેમ કે મયંકની હાલત એવી નહોતી કે એને બધાની વચ્ચે રાખવામાં આવે. એ હજી પણ પીડા અને ઈજાથી ગુજરતો હતો. એ પૂરી રીતે ઘાયલ હતો અને અત્યારે ખાલી એને હોશ આવ્યો હતો, છાજો નહોતો થયો. શાંતાજી અને મનોહરલાલજીને બસ એ જ વાતોની ખુશી હતી કે એનો દીકરો એની આંખોની સામે છે. હા, તકલીફોથી પીડાતો હતો પણ સહી સલામત હતો. આ વાતોનો ધન્યવાદ એ ભગવાનને કરે છે. ત્યારે નર્સ જઈને કહે છે, મનોહરલાલજી, તમને બધાને ડૉક્ટર ખન્ના પોતાના કેબિનમાં બોલાવે છે. નર્સની વાત સાંભળીને શાંતાજી, મનોહરલાલજી અને ભાવિકા ડૉક્ટરના કેબિનમાં જાય છે, જ્યાં ડૉક્ટર ખન્ના બેઠા હતા અને મયંકનો રિપોર્ટ ચેક કરતા હતા. જી આવો, બેસો, આવું કહેતા એ પોતાની વાત આગળ વધારે છે. જોવો, હું તમને લોકોને કોઈ ભ્રમમાં નથી રાખવા માંગતો, એટલા માટે અહીંયા બોલાવ્યા છે. પછી ડૉક્ટર ખન્ના મયંકનો એક્સરે અને MRI રિપોર્ટ બતાવીને કહે છે, એક્સિડન્ટ એટલું ભયાનક થયું હતું કે મયંકની ગોઠણનું હાડકું ડેમેજ થઈ ગયું છે. કદાચ એ ફરીવાર પોતાના પગ પર ક્યારેય ઊભો ન થઈ શકે. માથા પર પણ ઘણી ઈજા થઈ છે, પણ એ અત્યારે ખતરાની બહાર છે. એક હાથ અને એક પગમાં ફ્રેક્ચર આવ્યું છે, તો એને પણ સારું થવામાં સમય લાગશે. એના થોડા ઓપરેશન પણ કર્યા છે. ગોઠણના હાડકાં સાજા કરવા માટે પણ અમે પૂરી રીતે સફળ થયા છીએ કે નહીં એ થોડા સમય પછી જ ખબર પડશે, જ્યારે એ ઊભો થઈને બેસી શકશે. આવા કેસમાં ઘણીવાર એવું થયું છે કે દર્દી કાં તો આજીવન બેડ પર રહી જાય છે, કાં તો પછી ઉપરવાળાની કૃપા થાય તો એ પોતાની નોર્મલ જિંદગીમાં આવી જાય છે. પણ હું પૂરી કોશિશ કરીશ કે મયંકને પૂરી રીતે સારું થઈ જાય અને પોતાની જિંદગી જેવી રીતે એ જીવતો આવ્યો છે એવી જ રીતે જીવે. ડૉક્ટર ખન્નાની વાતોથી બધાના મોઢા પર ગંભીરતા છવાઈ ગઈ. પણ કરી પણ શું શકે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય? દિવસો એમ જ રાહ જોવામાં વીતતા ગયા. એક દિવસ મયંક પૂરી રીતે સાજો થઈને ઘરે પાછો આવી જશે અને છેલ્લે એ દિવસ આવી પણ ગયો. 1 મહિનો હોસ્પિટલમાં રહ્યા પછી ડૉક્ટર ખન્ના એને ઘરે લઈ જવાની છૂટ આપી દે છે. મયંક તો
ઘરે આવે છે, પણ એ ભાવિકાથી દૂર રહેવા માંગતો હતો. પણ આ બધું સંભવ નહોતું, કેમ કે કોઈએ તો 24 કલાક મયંક પાસે રહેવું પડે એમ હતું, અને દેખભાળ કરવા માટે, કેમ કે એ હજી પણ ઊભો થઈને ચાલવાની સ્થિતિમાં નહોતો. અને એવામાં એક ભાવિકા જ હતી જે મયંકની દેખભાળ સારી રીતે કરી શકે તેમ હતી. મયંકની જીદ અને વર્તમાન સ્થિતિ જોઈને શાંતાજી દિલ પર પથ્થર રાખીને પોતાના પુત્રની વાત માની લે છે અને ભાવિકાને મયંકથી દૂર રહેવાનું કહી દે છે. હવે મયંકની દેખભાળ માટે મનોહરલાલજી આકાશની મદદથી એક નર્સને 12 કલાક માટે રાખી લે છે. નર્સ સવારે 8 વાગ્યે આવે છે અને રાત્રે 8 વાગ્યે જતી રહે છે. પછી તો મયંકને જોવાવાળા મનોહરલાલજી અને શાંતાજી જ વધતા. શાંતાજી થોડા દિવસ સુધી તો મયંકના રૂમમાં જ સૂતી, જેથી રાત્રે એને જરૂર પડે તો એ ઉઠીને આપી શકે. એક રાત મનોહરલાલજીની તબિયત બગડી જાય છે. એની બીપી અને શુગર ખૂબ જ વધી જાય છે. કદાચ મયંકની હાલત જોઈને જ એ ચિંતિત રહેવા લાગ્યા હતા, અને એના કારણે અચાનક એની તબિયત ખરાબ થઈ જાય છે. એક તરફ પતિ અને બીજી બાજુ પુત્રની હાલત જોઈને શાંતાજી ખૂબ જ પરેશાન થઈ જાય છે. એટલા માટે એણે ભાવિકાને કહ્યું કે, ભાવિકા બેટા, હું જાણું છું કે અત્યાર સુધી તારા ઉપર શું શું થયું છે. ઈચ્છું તો પણ તારી ખુશીમાં રંગ નથી ભરી શકતી. મને માફ કરી દે બેટા, કેમ કે હવે જે તારી સાથે થવાનું છે એ વધારે ખરાબ થવાનું છે. કેમ કે હવેથી તારે જ મયંકની દેખભાળ કરવાની છે. આ વચ્ચે તને ખૂબ સાંભળવું અને સહન પણ કરવું પડશે. મયંક અને તેની પાસે જોશે એટલે તેને ખરું ખોટું કહેશે જ, પણ બેટા સહન કરી લેજે. આ પવિત્ર સંબંધના કારણે જોજે એક દિવસ મયંકનું દિલ પીગળશે અને એ તને અપનાવી લેશે. આવું કહેતા કહેતા શાંતાજી ભાવુક થઈ જાય છે અને એની આંખો ભાવિકા સામે ઝૂકી જાય છે. મહેરબાની કરીને માં, આવું ના કહો. તમે તો પૂરી કોશિશ કરી અમારા સંબંધને સુધારવાની, પણ કદાચ મારી જ કિસ્મત માં આ સંબંધનું સુખ નથી લખ્યું. આટલા માટે તો એ મને ખૂબ નફરત કરે છે કે મને પોતાની આજુબાજુ પણ જોવા નથી માંગતા. કહેતા કહેતા ભાવિકાની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને એનો અવાજ નરમ થઈ જાય છે. ના મારી દીકરી, આવું ના કહેવાય. ભગવાનની ઘરે દેર છે પણ અંધેર નથી. ઉપરવાળા પર વિશ્વાસ રાખ, બધું જ સારું થઈ જશે. પછી મનમાં એક આશાની ઉમ્મીદ લઈને શાંતાજી ભાવિકાને કહે છે, આજથી તું જ મયંકના રૂમમાં સૂઈશ, કેમ કે મારે હજી તારા પિતાજીનું પણ ધ્યાન રાખવાનું છે. પણ માં, આ શું? થોડી ડરીને ભાવિકા કહે છે, તું ચિંતા ન કર, હું મયંકને સમજાવી દઈશ. અચ્છા, આ લે પાણી અને મયંકને દવા આપી દે. તેની દવા લેવાનો સમય થઈ ગયો છે અને રાત્રે સૂતા પહેલાં થોડી કસરત કરાવી દેજે હાથોની, જેથી જે રીતે નર્સે જણાવ્યું હતું. સારું ભાવિકા બેટા, હવે હું તારા પિતાજીને પણ જોઈ લઉં. આવું કહીને શાંતાજી પોતાના રૂમમાં જતી રહી.
પણ ભાવિકા હજી પણ દુવિધામાં ડૂબેલી હતી. એને સમજમાં નહોતું આવતું કે એ મયંક સામે કેવી રીતે જાય. એ તો નફરત કરતો હતો એનાથી કે એને એક ક્ષણ માટે પણ પોતાની આજુબાજુ નહીં ટકવા દે. પણ મજબૂરી હતી એટલા માટે ભાવિકા હિંમત કરીને અને ડરતા ડરતા મયંકના રૂમમાં જાય છે અને ટેબલ પર પાણીનો ગ્લાસ અને દવા મૂકે છે. જેવો જ વસ્તુ મૂકવાનો અવાજ આવે છે એવો જ મયંક બોલે છે, માં, ક્યારનો હું તમારી રાહ જોઈ રહ્યો હતો. જોવો ને, મારા પગમાં ક્યારની ખંજવાળ આવે છે, પણ હું તમારો નાલાયક દીકરો ઊભો થઈને પોતાનું કામ પણ નથી કરી શકતો. કાશ હું એ જ એક્સિડન્ટમાં મરી ગયો હોત. આવું કહેતા કહેતા મયંકની આંખોમાં આંસુ વહેવા લાગ્યા અને ભાવિકા પણ મયંકની પીડાને અનુભવીને ભાવુક થઈ જાય છે. પણ એની એટલી હિંમત નહોતી કે એ જઈને મયંકના આંખોમાંથી આંસુ લૂછી શકે અને એની પીડાની હમસફર બની શકે. આ તો એની માટે એક સપનું જ હતું. એટલા માટે કંઈ બોલ્યા વગર જ મયંકના પગને ખંજવાળવા લાગે છે. પણ જેવો જ ભાવિકાનો હાથ મયંકના પગ પર અડે છે એને તરત જ અજાણ્યા હાથની ખબર પડી જાય છે અને ભાવુકતાથી નીકળીને રાડો પાડવા લાગે છે, દૂર થઈ જા મારી નજરોથી. હું મરી જવાનું પસંદ કરીશ, પણ તને મારી નજર સામે જોવાનું જરા પણ પસંદ નહીં કરું. નીકળી જા અત્યારે ને અત્યારે જ મારા રૂમથી. ગુસ્સામાં દાંત ભીડીને મયંક કહે છે. આટલું સાંભળ્યા પછી પણ ભાવિકા કંઈ બોલ્યા વગર મયંકના બેડને થોડો ઉપર કરે છે અને દવા કાઢીને એને આપી દે છે. પણ મયંક નફરત લઈને ભાવિકાની વિરુદ્ધ દિશામાં મોઢું કરીને અને ખરું ખોટું સંભળાવતો હતો. અને ભાવિકા એ કટાક્ષ અને એ મૈણાને પોતાની માથે લગાવીને મયંક જે જબરજસ્તી દવા આપે છે અને મયંકના ન ઈચ્છવા હોવા છતાં પણ જબરજસ્તી એની હાથની કસરત કરાવે છે. હવે તો રોજે આજ ચાલતું હતું. મયંક ભાવિકાને ખરું ખોટું સંભળાવતો અને ભાવિકા એનું ધ્યાન રાખતી, પોતાનું કર્તવ્ય નિભાવતી. શાંતાજી એ ઉમ્મીદમાં બેઠી હતી કે આજે નહીં તો કાલે એ બંને વચ્ચે પ્રેમ જાગશે અને નફરત ખતમ થઈ જશે. એટલા માટે જાણી જોઈને ભાવિકાને મયંકના રૂમમાં મોકલતી, જેથી બંધ રૂમમાં એની નફરત દૂર થઈ જાય. કદાચ એક મા હોવાના કારણે એનું વિચારવું પણ સાચું હતું. બધી મા ઈચ્છે છે કે એક પુત્રના જીવનમાં ખુશી જ ખુશી હોય, પણ એવું અત્યાર સુધી કંઈ નહોતું. ભાવિકા અને મયંકની જિંદગીમાં એક દિવસ મયંક ભાવિકા પર એ રીતે ગુસ્સે થયો કે એ અંદરથી બિલકુલ તૂટી ગઈ હતી. એ ત્યારબાદ સુધી એ ભરોસે જીવતી હતી કે કદાચ એક દિવસ બધું સારું થઈ જશે, પણ એનું એ વિચારવું ખોટું હતું. જ્યારે સૂપ પીવડાવતા સમયે ભૂલથી ભાવિકાના હાથેથી સૂપની કટોરી મયંકના હાથ પર પડી જાય છે અને મયંક ભાવિકાને પોતાના એક હાથેથી ધક્કો મારીને પછાડી દે છે અને ખૂબ જ બેઇજ્જતી કરે છે કે કઈ માટેથી બનેલી છે તું, જે કોઈની નફરત સમજમાં નથી આવતી.
તારા બદલે કોઈ બીજી છોકરી હોત તો અત્યાર સુધીમાં આ ઘર છોડીને જતી રહી હોત, પણ તારા જેવી બેશરમ છોકરી મેં આજ સુધી નથી જોઈ, જેને અપમાન સહન કરવામાં મજા આવે છે. અભણ સ્ત્રી. મયંકના આવા શબ્દો સાંભળીને ભાવિકા જોર જોરથી રોવા માંગતી હતી, પણ ના રોઈ શકે, કેમ કે એ અત્યાર સુધીમાં એક એવી સ્ત્રી બની ગઈ હતી જેને કંઈ ના દેખાતું સિવાય પોતાના કર્તવ્ય અને પોતાના સાસુ સસરાના અહેસાન સિવાય. એ 6 મહિના સુધીમાં એટલું તો જાણી ગઈ હતી કે એ ઘરમાં ક્યાં સુધી છે, કેમ કે એની સાસુમાં અને સસરાએ એને માથે બેસાડીને રાખી છે. એટલા માટે એને અંદર જ ગૂંગણામણ થતી. રાતના અંધારામાં એકલી મન ભરીને રોઈ લેતી અને મનમાં ને મનમાં કહેતી કે એકવાર મયંકજીની તબિયત સારી થઈ જાય પછી એ ખુદ જ આ બધા બંધનોને તોડીને આ ઘરની અને મયંકની જિંદગીથી દૂર થઈ જશે. બસ ફરજના કારણે એ અહીંયા હતી. પતિની કડવાહટાએ એ ભાવિકાને એ રીતે તોડી નાખી હતી કે એ ઉદાસ રહેવા લાગી હતી. અહીંયા એના મોઢાની ઉદાસી વધતી ગઈ અને પેલી બાજુ મયંક સાજો થવા લાગ્યો. એ હવે ઊભો થઈને બેસવા લાગ્યો. ભાવિકાની નિસ્વાર્થ સેવાભાવ એની તકલીફોને દૂર કરતી ગઈ. સમય વીતતો ગયો અને કડવાટો ઓછી થઈ ગઈ. હવે મયંક ભાવિકા તરફ જોવા લાગ્યો હતો. હા, કોઈ કારણોસર એ એની પર રાડો નાખતો, પણ ભાવિકાના મોઢામાંથી આજ સુધી એનો શબ્દ પણ ન નીકળ્યો. જોવામાં ને જોવામાં ક્યારે 2 મહિના નીકળી ગયા ખબર જ ન પડી. અત્યાર સુધીમાં મયંકના ઘણા ઘા ભરાઈ ગયા હતા, પણ ભાવિકાની પીડા અત્યાર સુધી એમ જ હતી, જેના પર દવા લગાવવાવાળું કોઈ ન હતું. આ શાંતાજી હતી, એની સાથે પણ એ એક સાસુમાની સાથે સાથે એક મા પણ હતી, જેને પોતાના છોકરાની વધારે હમદર્દી હતી. અને જ્યારથી મયંકનું એક્સિડન્ટ થયું હતું ત્યારથી એ પોતાના પુત્રને લઈને વધારે ચિંતિત રહેતી. એ પોતાના પુત્રને કોઈ પણ કિંમતમાં ખોવા નહોતી માંગતી. અને આ અછતને ભાવિકાએ શાંતાજીની આંખોમાં જોઈ લીધી હતી. એટલા માટે એ એક દિવસ સવારે બધાના જગ્યા પહેલાં એ ઘર છોડીને જતી રહે છે. એક એવા સફરમાં જ્યાં એની પડસાયા સિવાય બીજું કોઈ ન હતું એની સાથે. ભાવિકાના ભજન સાથે એના ઘરના લોકોની આંખ ખુલે છે, પણ આજે એવું કંઈ નહોતું થતું. એટલા માટે ચિંતામાં આવીને શાંતાજી ભાવિકાને જોવા એના રૂમમાં જાય છે, જ્યાં ભાવિકા નથી દેખાતી. પછી ભાગીને મયંકના રૂમમાં જાય છે, ત્યાં પણ ભાવિકા નહોતી, રસોડામાં પણ નહોતી. આખા ઘરમાં ગોત્યા પછી પરેશાન શાંતાજી મનોહરલાલજી પાસે આવે છે અને એને કહે છે કે ભાવિકા નથી, ખબર નહીં ક્યાં જતી રહી, કંઈ કહ્યું પણ નહીં. આવી રીતે તો એ ક્યાંય પણ નથી જતી, પછી આજે ક્યાં જતી રહી? આવું કહેતા કહેતા શાંતાજી રોવા લાગ્યા. ત્યાં જ રૂમમાં એ બાથરૂમમાં હશે, એ સારી રીતે નહીં જોયું હોય. અચારૂક હું જોઈને આવું છું, એમ પણ અજાણ્યા દિલ્હી શહેર ક્યાં જશે?
આવું કહેતા કહેતા મનોહરલાલજી ભાવિકા બેટા કહેતા કહેતા એના રૂમમાં જાય છે. ત્યારે એની નજર ટેબલ પર પડેલા પેપર પર પડે છે, જેમાં લખ્યું હતું, પપ્પાજી અને મા પ્રણામ. આ મેં મારી ફરજ સારી રીતે નિભાવી અને મારા કર્તવ્યને પૂરું કર્યું. હવે હું થાકી ગઈ છું આ બે મતલબના સંબંધોથી. એટલા માટે હું ઘર છોડીને જાઉં છું. તમે લોકોએ જે સંબંધ બાંધ્યા હતા એ તોડી નાખવામાં જ સારું છે. મને માફ કરી દેજો મમ્મી પપ્પાજી. એના પછી લખ્યું હતું, મને શોધવાની કોશિશ ના કરતા, તમારી ભાવિકા. મનોહરલાલજી પત્ર વાંચીને તરત જ શાંતાજી પાસે જાય છે અને શાંતાજીને પત્ર આપતા કહે છે, શાંતા, ભાવિકા હંમેશા માટે આપણને છોડીને અને આ સંબંધને તોડીને જતી રહી છે. આપણે આપણી પુત્રીને ખોઈ દીધી શાંતા. આવું કહીને મનોહરલાલજી પોતાના કર્યા પર રોવા લાગે છે. શું થઈ ગયું આ 6 મહિનામાં શાંતા? કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. હવે ક્યાં શોધીશું એને? ચિંતામાં આવીને માથે હાથ મૂકીને મનોહરલાલજી બેસી જાય છે. મયંકના પપ્પા, ચિંતા ન કરો, બધું સારું થશે. મારું દિલ કહે છે ભાવિકા જ્યાં પણ હશે ઠીક હશે અને એક દિવસ જરૂર પાછી આવશે આપણી જિંદગીમાં ખુશી બનીને. ત્યાં સુધી તમે પોલીસ સ્ટેશનમાં ખોવાઈ ગયેલાની રિપોર્ટ લખાવીને આવો. સારું, એમ કહીને મનોહરલાલજી પોલીસ સ્ટેશન જતા રહે છે અને શાંતાજી મયંકનો સવારનો નાસ્તો અને દવા લઈને જાય છે. પછી બારીનો પડદો એક સાઈડ કરીને કહે છે, ઉઠ બેટા મયંક, જલ્દીથી બ્રશ કરી લે અને નાસ્તો કરી લે. જીમાં કહીને મયંક ધીરેથી ઊભો થઈને બેસે છે અને શાંતાજીના સહારે બેડ પરથી ઊભો થઈને બાથરૂમ તરફ જતાં કહે છે, મમ્મી, આજે સવારમાં તમારી આટલું કહીને શાંત થઈ જાય છે. પણ શાંતાજી સમજી જાય છે કે મયંક ભાવિકાની વાત કરે છે. એટલા માટે એને ખુરશી પર બેસાડતા કહે છે, એ હવે નહીં આવે તારી રૂમમાં બેટા. એટલા માટે એ હંમેશા માટે આ ઘર છોડીને જઈ ચૂકી છે અને રોકાતી પણ કોની માટે? આવું કહીને ચૂપ થઈ જાય છે. શાંતાજીની વાતો સાંભળીને મયંક ખુશ થવા માંગતો હતો, પણ એ ખુશ ના થઈ શક્યો. કદાચ એને ભાવિકાની યાદ આવતી હતી. એ પોતાના દિલનું ના સાંભળીને શાંતાજીને કહે છે, સારું થયું જતી રહી. છેલ્લે એનાથી બધાને છુટકારો મળી ગયો. છોડોમાં, જલ્દીથી મને નાસ્તો અને દવા આપો. સારું કહીને શાંતાજી મયંકને નાસ્તો અને દવા આપીને જતી રહે છે. પણ મયંક બેચેન હતો. એની રાહ હતી ભાવિકાની એક ઝલક જોવાની. એ આ વાતને સહન નહોતો કરી શકતો કે ભાવિકા એને છોડીને જતી રહી છે. એને હર સમયે બસ ભાવિકાના હોવાનો અહેસાસ થતો હતો. એની ખુશ્બુ એના શ્વાસમાં વસી ગઈ હતી અને કદાચ ભાવિકા એની કમજોરી બની ગઈ હતી. એવું નહોતું કે એ 2-3 મહિનામાં મયંકનું દિલ ભાવિકા પ્રત્યે ના લાગ્યું. જ્યારે એ ઊંઘમાં સૂતી ત્યારે એને કલાકો સુધી જોયા કરતો. એની ઉદાસીને પણ ઓળખી લેતો, પણ ક્યારેય જણાવતો નહીં. કદાચ એના અહંકારે
એને ઝૂકવા ના દીધો. એ જેટલી નફરત કરતો હતો એનાથી વધારે પ્રેમ કરવા લાગ્યો હતો. એના સમર્પણ, એના ત્યાગને જોઈને મયંક ઘણીવાર પોતાનું દિલ હારી જતો, પણ આદતથી મજબૂર થઈને ભાવિકાને કડક શબ્દો કહી દેતો. હવે તો ખૂબ મોટું થઈ ગયું હતું. કાશ સમય રહેતા એને ભાવિકાના હોવાનો અહેસાસ થઈ જતો. કાશ એ એના બલિદાન માટે મીઠા શબ્દો બોલી શકતો તો ભાવિકા એની પાસે હોત. પેલી બાજુ મનોહરલાલજી પોલીસ સ્ટેશનના બદલે આકાશની ઘરે જાય છે જ્યાં ભાવિકા હતી. અને આ વાત ખાલી મનોહરલાલજી અને આકાશને ખબર હતી. હકીકતમાં જ્યારે ભાવિકા ઘર છોડીને જઈ રહી હતી ત્યારે મનોહરલાલજી પાણી પીવા માટે ઉઠ્યા હતા. એ ઈચ્છત તો ભાવિકાને રોકી શકતા હતા, પણ એણે એવું ના કર્યું. એ ઈચ્છતા હતા કે ભાવિકાને એ સન્માન અને અધિકાર મળે જેની એ હકદાર હતી. આ કારણે એણે આકાશને ફોન કરીને ભાવિકાને જવાની ખબર આપી દીધી, જેથી ભાવિકા એની સામે થોડા દિવસો સુધી રહે અને ત્યાં સુધી એ ભાવિકા માટે કંઈક સારી વ્યવસ્થા કરી લે. એ નહોતા ઈચ્છતા કે ભાવિકા વધારે અપમાન સહન કરે અને પોતાની જિંદગી આવી રીતે જીવે, કેમ કે ઘણી વાત આવતા જતાં મયંકના રૂમથી મયંકના ભારે શબ્દો એને સંભળાતા રહ્યા, જે એને અંદર સુધી તોડી નાખતા. એ કેટલીક વાર રોતા હતા. એ બાળકી માટે જે એના મિત્રના વચનની બલી પર ચડી ગઈ. ભૂલ તો એની પણ નહોતી. એણે તો બસ એના મરતા મિત્રને ખાલી એ વાતની તસલ્લી આપવા માંગતા હતા કે ભાવિકા એકલી નથી, એની સાથે છીએ અમે એના રક્ષક બનીને. પણ એ જ આજે ખોટા સાબિત થઈ ગયા. ત્રણ જિંદગીને બરબાદ કરીને એ પોતાની નજરોમાં ઝૂકી ગયા હતા. એટલા માટે એની અંદર હિંમત નહોતી અને એવી હાલત પણ નહોતી કે એ મયંકને કંઈ કહી શકે. એ પુત્ર સાથે પણ અન્યાય કરી ચૂક્યા હતા, એટલા માટે એ કંઈ પણ બોલવાનો હક ખોઈ ચૂક્યા હતા. પણ જે ભૂલ અત્યાર સુધી થઈ હતી એને સુધારવાનો બસ આ એક જ તક મળી એને. કેમ કે એને ખબર હતી કે મયંકના વચનોમાં બંધાઈ ગયો છે, એટલે જ તો એ પ્રિયાથી દૂર રહ્યો. આ બધું વિચારતા મનોહરલાલજી આકાશની ઘરે પહોંચી જાય છે અને ભાવિકાને મળીને કહે છે, ભાવિકા બેટા, મને માફ કરી દે. હું હારી ગયો છું. તને તારો હક અપાવવા માટે હું કંઈ પણ ના કરી શક્યો તારી માટે બેટા. આવું ના કહો પિતાજી. મહેરબાની કરીને મને આઝાદ કરી દો આ વચનોથી. હવે હું અહીંયા નથી રહેવા માંગતી. શું કામ આકાશને કહીને મને અહીંયા રોકી લીધી? મહેરબાની કરીને પપ્પા, હું તમને વિનંતી કરું છું કે હું ત્યાં તમારા બધાની વચ્ચે નથી આવવા માંગતી. આવું કહેતા ભાવિકા રોવા લાગી. કેવી રીતે દૂર કરું બેટા? તને શું મોઢું બતાવીશ ઉપર જઈને તારા પિતાજીને? અને તું મારી જવાબદારી છે. જ્યાં સુધી મારી માટે કંઈક સારું ના વિચારી લઉં, તું અહીંયા જ રહીશ. આકાશની પાછે હું તને આગળ ભણાવીશ અને પોતાના પગ પર ઊભી કરાવીશ.
એટલા માટે આ પિતા પર વિશ્વાસ રાખ. આવું કહીને મનોહરલાલજી ભાવિકાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપીને જતા રહે છે. અહીંયા મનોહરલાલજી ભાવિકા માટે સારી કોલેજ વિશે જાણકારી મેળવતા હતા અને પેલી બાજુ મયંકની જિંદગી જાણે ઊભી રહી ગઈ હતી. એના માટે સમય પસાર કરવો ખૂબ મુશ્કેલ થવા લાગ્યો. એ રોજે કોઈ બહાને ભાવિકાને યાદ કરી લેતો. ભાવિકાની યાદ મયંકને જ નહીં પરંતુ શાંતાજીને પણ આવતી હતી. ઘણી વખત એની આંખોમાંથી ભાવિકાના નામના આંસુ પણ આવી જતા, પણ આશાની કિરણ છુપાઈ ગઈ હતી. કેટલા દિવસો થઈ ગયા હતા ભાવિકાને ગયાના, પણ એની કોઈ ખબર નહોતી મળી રહી. અહીંયા મયંક પણ ભાવિકાની યાદને સહન નહોતો કરી શકતો. એટલા માટે એક દિવસ પોતાની માને કહે છે કે માં, મહેરબાની કરીને ભાવિકાને પાછી લઈ આવો. હું એના વગર નહીં જીવી શકું. માં, એ મારી આદત બની ગઈ છે. માં, હું એને પ્રેમ કરવા લાગ્યો છું. માં, મહેરબાની કરીને એને ગમે ત્યાંથી શોધી લાવ. માં, હું વચન આપું છું કે હવે ક્યારેય એની આંખોમાં આંસુની એક બૂંદ પણ નહીં આવવા દઉં. હું એની બધી ઈચ્છાઓને પૂરી કરીશ. હું એના વચનોમાં બંધાવા માગું છું. બિલકુલ નાના બાળકોની જેમ જીદ કરવા લાગ્યો હતો મયંક, જેને જોઈને શાંતાજીને ખૂબ આશ્ચર્ય થતું હતું. એક ક્ષણભર માટે વિચારવા લાગે છે કે જેને એ એટલી નફરત કરતો હતો, આજે એના માટે એટલી બેચેની આ પ્રેમે જ હતો, જે નફરતના બંધનમાં બંધાયેલો હતો. પણ આજે એ નફરત તૂટી ગઈ હતી, જેને જોઈને એ મનમાં ને મનમાં ખુશ થાય છે અને ભાવિકાને પાછા આવવાની ઉમ્મીદ ફરીવાર જાગી જાય છે. આ ખુશ ખબર શાંતાજી મનોહરલાલજીને સંભળાવે છે અને મનોહરલાલજી પણ સાંભળીને ખુશ થઈ જાય છે. એ લોકો પણ એ જ ઈચ્છતા હતા કે મયંકને ભાવિકાની અછતનો અહેસાસ થાય. પણ અચાનકથી શાંતાજી ઉદાસ થઈ જાય છે અને કહે છે, મયંકના પપ્પા ભાવિકાને ગયાના આજે 8 દિવસ થઈ ગયા, પણ એની કોઈ પણ ખબર નથી. ક્યાં ગઈ હશે મારી દીકરી? મને ખબર છે શાંતા, ભાવિકા ક્યાં ગઈ છે, પણ શું એ મયંકની જિંદગીમાં પાછી આવશે? મનોહરલાલજી પણ થોડા ગંભીર થઈને કહે છે. શાંતાજી ખુશ થઈને કહે છે, જી, તમને ખબર છે ભાવિકા ક્યાં ગઈ છે, તો તમે મને કહ્યું કેમ નહીં? હા શાંતા, એ આકાશના ઘરે છે. આ વાત અત્યારે મયંકને ના કહેતી, કેમ કે હું ઈચ્છું છું કે મયંક જલ્દીમાં કોઈ નિર્ણય ના લે, પરંતુ સમજી વિચારીને ભાવિકાને પોતાની જિંદગી લાવવા માટે વિચારે. શાંતાજી કહે છે, સારું, જેમ તમે જણાવશો એવું જ થશે. આવું કહીને શાંતાજી રસોડામાં પોતાનું કામ પતાવવા માટે જાય છે. પેલી બાજુ મયંકની આંખ થોડી વાર માટે જ બંધ થઈ હતી કે એને એવું લાગ્યું કે ભાવિકા એની પાસે ઊભી છે. એની ખામોશી એને અંદરથી તોડી રહી હતી. એ એના મોઢામાંથી શબ્દ સાંભળવા માટે તડપી ગયો હતો. એની ઉદાસ આંખો ઘણું બધું કહેવા માંગતી હતી,
પણ એ કહી નહોતો શકતો. એના વાળોમાં એ ખોવા માંગતો હતો, પણ નહોતો ખોઈ શકતો. એની બેચેની વધતી જતી હતી. એ ભાવિકા પાસે પોતાના કાર્યોની માફી માંગતો હતો, પણ એના ઓઠ સિવાય ગયા હતા. એ ભાવિકાને ગળે લગાવીને વિશ્વાસ અપાવવા માંગતો હતો, પણ એ એનાથી દૂર જતી રહી હતી, ખૂબ જ દૂર. ત્યારે અચાનક અહીં એવી રાડ સાથે એની આંખ ખુલી જાય છે અને એની આંખમાંથી આંસુ નીકળવા લાગે છે. ભાવિકાનો અહેસાસ એની રગરગમાં વસી ગયો હતો. એ ઈચ્છે તો પણ એની ભૂલ નહોતો શકતો. કદાચ એ એટલી સારી હતી કે એની સાદગી મયંક પર હાવી થઈ ગઈ. મયંક પોતાની જિંદગીમાં ઘણી બધી છોકરીઓને મળ્યો, પણ ભાવિકા જેવી સહનશીલ, ગંભીર, સાધારણ, સરળ છોકરી આજ સુધી ના જોઈ ના મળી. સાચે એ દીવાનો થઈ ગયો હતો. ભાવિકાની ખામોશી અને એનું ધૈર્યનો એ ઘણીવાર પ્રિયા સાથે એની તુલના કરતો, પણ દર વખતે ભાવિકા પ્રિયા કરતાં વધારે મહત્ત્વ ધરાવતો. પ્રિયા એ છોકરીઓમાંથી હતી જે પ્રેમ સાથે પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતી, અને ભાવિકા વર્ચસ્વથી નહીં હટીને ખુદને સમર્પિત કરવામાં માંગતી. એટલા માટે તો એ હજી સુધી સમર્પિત હતી, એક એવા બંધનમાં જે એનું ક્યારેય નહોતું. આ બધું વિચારતા મયંક ધીરે ધીરે પોતાના રૂમની બહાર આવે છે અને શાંતાજી અને મનોહરલાલજીને અવાજ લગાવે છે. માં ક્યાં છો તમે? મને તમારી લોકો સાથે વાત કરવી છે. મયંકનો અવાજ સાંભળીને શાંતાજી અને મનોહરલાલજી રૂમની બહાર આવે છે અને સૌથી પહેલાં મયંકને સોફા પર બેસાડીને મયંકને કહે છે, તે અમને પોતાના રૂમમાં બોલાવી લીધા હોત તો તારે બહાર આવવાની શું જરૂર હતી? હજી પણ તું પૂરી રીતે સાજો નથી થયો. હવે મને સારું છે પપ્પા. મારે અત્યારે ભાવિકાને શોધવા માટે જવું છે. તમે લોકો આવી કેવી રીતે આરામથી બેસી શકો છો જ્યારે તમારી પુત્રવધુ 8 દિવસોથી ગાયબ છે? મારે અત્યારે એને શોધવા માટે જવું છે. મારી ભાવિકાને મારી જિંદગીમાં પાછી લાવવી છે. મયંકની વાતોમાં ભાવિકા માટે બેચેની જોઈને હવે મનોહરલાલજીને પૂરો વિશ્વાસ થઈ ગયો કે સાચે મયંક ભાવિકાને પોતાની જિંદગીનો ભાગ બનાવવા માંગે છે. આટલા માટે એ મયંકને વિશ્વાસ અપાવે છે, ભાવિકા જલ્દી જ ઘરે પાછી આવી જશે અને એ ભાવિકાને લઈને આવશે. આવું કહીને મનોહરલાલજી શાંતાજીને કહે છે, મયંકને અંદર રૂમમાં લઈ જા અને આરામ કરાવ. મયંક શાંતાજી સાથે રૂમમાં જતો રહે છે અને મનોહરલાલજી ભાવિકાને મળવા માટે આકાશના ઘરે જતા રહે છે. આકાશના ઘરની બેલ વાગે છે. આકાશ આવીને દરવાજો ખોલે છે અને ભાવિકાને અવાજ લગાવે છે. ભાવિકા ભાભી. અવાજ સાંભળીને ભાવિકા આવે છે અને મનોહરલાલજીના પગે લાગે છે અને પ્રણામ કરીને કહે છે, પપ્પાજી શું વાત છે? આટલી રાત્રે બધું સારું તો છે ને? હા બેટા, બધું સારું છે. બસ તને ઘરે પાછી લઈ જવા માટે આવ્યો છું. ચાલ બેટા ઘરે, બધા તારી રાહ જોઈ રહ્યા છે.
મયંક તને ખૂબ પ્રેમ કરે છે, એ તારા વગર મરી જશે. મનોહરલાલજી ભાવિકાને વિનંતી કરી રહ્યા હતા. નહીં પપ્પાજી, હું પાછી નહીં જાઉં. ક્યાં સંબંધથી જાઉં? પુત્રીના સંબંધથી કે પુત્ર વધુના સંબંધથી? હું થાકી ગઈ છું પપ્પાજી. આ સંબંધના બોજથી હું વધારે અપમાન સહન નહીં કરી શકું. આવું કહેતા કહેતા ભાવિકા રોવા લાગે છે. રોવાનું બંધ કર બેટા. હવે તો ખુશીના દિવસો આવવાના છે. મેં મયંકની આંખોમાં તારી માટે ચિંતા જોઈ છે, તારી માટે પ્રેમ જોયો છે. એટલા માટે મારો વિશ્વાસ કર બેટા. હવે એવું કંઈ નહીં થાય. આવતી રે બેટા, આવતી રે. આવું કહેતા કહેતા મનોહરલાલજી ભાવુક થઈ જાય છે. મનોહરલાલજીને ભાવુક જોઈને ભાવિકા પપ્પાજી કહીને એને ગળે લગાવીને રોવા લાગે છે. એવી જ રીતે જેમ એક દીકરી વિદાયના દિવસે પોતાના પપ્પાને ગળે લગાવીને રોતી હોય. આજે જોવામાં આવે તો મનોહરલાલજી એ પણ એક પુત્રીના બાપ હોવાથી ફરજ નિભાવી છે. એ સસરા હોવા છતાં પણ પુત્રવધૂના જીવનને પૂરી રીતે સુરક્ષિત કરીને પોતાના ઘરે લઈ જવા માંગતા હતા અને એ સફળ પણ થયા. અહીંયા ભાવિકા પોતાનો સામાન પેક કરે છે અને મનોહરલાલજી શાંતાજીને ફોન કરીને કહે છે કે પુત્રવધૂના ગૃહ પ્રવેશની તૈયારી કરો. ભાવિકાના આવવાની ખબર સાંભળીને જ શાંતાજી ખૂબ જ ખુશ થઈ જાય છે. એ પોતાના પુત્રવધૂના આવવાની રાહ જોવા લાગે છે અને જેવા જ મનોહરલાલજી ભાવિકાને લઈને આવે છે તો શાંતાજી બિલકુલ નવી દુલ્હનની જેમ એનું ગૃહ પ્રવેશ કરે છે. પછી બંને સાસુમાં અને પુત્રવધૂ એવી રીતે રોયા જેમ પુત્રીના લગ્ન પછી પુત્રી પહેલીવાર પોતાની માને મળતી હોય. સાચે ખૂબ ભાગ્યથી મળે છે આવા સાસુ સસરા. ભાવિકા ખુશકિસ્મત હતી જે મમ્મી પપ્પા સમાન સાસુ સસરા મળ્યા. શાંતાજીને મળીને ભાવિકા પણ ખુશ જ હતી. અંદરને અંદર એક બેચેની હતી. પિયા મિલનની બેચેની. એને તો વિશ્વાસ નહોતો આવતો કે સાચે મયંકજી એને પસંદ કરવા લાગ્યા છે અને એના પરત ફરવાની રાહ જોવે છે. આ બધું વિચારીને ભાવિકાના ગાલ લાલ થઈ રહ્યા હતા. આંખોમાં શરમ હતી. હોઠો પર ધીમું સ્મિત આવી રહ્યું હતું. આજે પ્રેમનું મિલન થવા જઈ રહ્યું હતું. પણ હજી સુધી મયંકને ખબર જ નહોતી કે ભાવિકા આવી ચૂકી છે, કેમ કે એ ભાવિકાની યાદ લઈને ઊંઘમાં સૂતો હતો. શાંતાજી ભાવિકાને મયંકના રૂમમાં જઈને આરામ કરવા માટે કહે છે અને મનોહરલાલજી અને શાંતાજી પોતાની રૂમમાં ખુશી ખુશી જતા રહે છે. ભાવિકા ધીરા ડગલાથી મયંકની રૂમમાં જાય છે અને ધીરેથી મયંકની બાજુમાં બેસી જાય છે. મયંક સૂતો હતો અને ભાવિકા એને નિહાળતી હતી. આજે પહેલી વાર એ મયંકને હમસફરના રૂપમાં જોતી હતી કે અચાનક એને મયંકની કહેલી બધી વાતો યાદ આવવા લાગે છે, જેનાથી એ ડરીને જલ્દીથી પાછળ થઈ જાય છે અને જેવી જ એ ઊભી થઈને જવા લાગે છે એવામાં જ મયંક એના હાથને પકડી લે છે અને કહે છે, ના જા ભાવિકા, મને ખબર છે તું મને માફ નહીં કરે, પણ જો
તારી આહટ મને ઊંઘમાં પણ પરેશાન કરે છે. તારી ખુશ્બુ મારા રગરગમાં વસી ગઈ છે. હું તને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો છું. હું તારા વગર નથી જીવી શકતો ભાવિકા. હું મરી જઈશ જો તું મારી જિંદગીથી જતી રહી તો. હું વચન આપું છું કે તારો હાથ ક્યારેય નહીં છોડું. તારી આંખોમાંથી એક આંસુ પણ નહીં પડવા દઉં. પણ આવી જા મારી જિંદગીમાં. હું એ શાંત વચનોમાં બંધાવા માંગુ છું. કંઈક તો બોલ ભાવિકા. તારી ખામોશી મને અંદર ને અંદર તોડે છે. કહી દે આજે કે કહેવું હોય એ, પણ આવી રીતે ખામોશ ના કર. તારી આ ખામોશી સહન નથી થતી. ડર લાગે છે. તારી આ ખામોશીથી ભગવાન માટે તારી બધી પીડા નીકાળી દે. તારે જે પણ કહેવું હોય એ આજે તારો આ દોષી સામે છે. કહી દે ભાવિકા આજે. આજે હું તને સાંભળવા માંગુ છું ભાવિકા. મયંક બસ આજે બધું કહી દેવા માંગતો હતો જે એના દિલમાં હતું. એ દિલનો હાલ સંભાળવા માંગતો હતો. પણ ભાવિકા હજી સુધી ચૂપ હતી. બસ આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. કદાચ એની ખામોશીથી નીકળેલા આંસુ એ બધી પીડાના હતા જે મયંક એ આજ સુધી આપી હતી, જેથી આવતા સમયમાં એની પડછાઈ પણ ન પડે. આજે એનો પતિ પાણી ગ્રહણ કરવા માટે તૈયાર હતો. બધી શરત પર એ વચનોને તોડીને સંબંધમાં બંધાવવા માટે તૈયાર હતો. પણ ભાવિકા ડરી રહી હતી આ સપના રૂપી હકીકતથી. આટલા માટે ખામોશ હતી. એની ખામોશી મયંકને બેચેન કરતી હતી. એટલા માટે એ પથારીમાંથી ઊભો થઈને ભાવિકા સામે જાય છે અને એની સામે ઝૂકી જાય છે. કોઈ ભિખારીની જેમ ઝૂકી જાય છે અને ભીખ માંગવા લાગે છે પોતાના પ્રેમની. શું સાચો પ્રેમ કોઈ માણસને બદલી નાખે છે? આજે ભાવિકા પણ એ જ જોઈ રહી હતી. એ નફરતની કહાની, એને આ પ્રેમની કહાની જોઈને ભાવિકા પોતાની જાતને રોકી ના શકી અને મયંકને ગળે લગાવીને એની દીવાનગી જોઈને રોવા લાગે છે. મયંક પણ એને ગળે મળીને ભાવુક થઈ જાય છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.